તો મિત્રો આપણે તમે બાલારામ મહાદેવજીના મંદિર આવો તો બાલારામ મહાદેવજીના મંદિર આવો એનાથી લગભગ 1 કિલોમીટર દૂર આપણે ધાર માતા મંદિર છે માતાજીનું. તો આપણે એકરના તમને દર્શન કરાવવાના છીએ અને એ મંદિર પણ આપણે બનાસ નદીના કોઠા આવેલું છે. લોકેશન બહુ મસ્ત થવાનું છે. તો તમે વિડીયો છેલ્લે સુધી બના રહેજો. તમે જો આરો રસ્તો આપણે જે વિરમપુરવાળો રસ્તો જાય છે એકાની ચોકડી પડે એ ચોકડીથી આપણે અંદર વળવાનું છે. બાલારામ આ બાજુ પાછળ સાઈડ બાલારામ છે અને નજીક જ છે. બાલારામથી લગભગ 1 કિલોમીટર છેટું. તમારે અંબાજી જવું હોય તો અહીંયાથી 45 કિલોમીટર બતાવે છે. તો અંબાજી જવું હોય તો અહીંયા જવાય છે. અંબાજી પણ અહીંથી તમે જઈ શકો છો. અને આપણે તમે અહીંથી આખો રસ્તો જે આપણે ધાર માતા મંદિર રહ્યું એ તમે બતાવવાના છીએ. તો તમે વિડીયો છેલ્લા સુધી બનાવી લેજો. અને આપણી ચેનલ ઉપર બાલારામ મહાદેવજીના મંદિરનો પણ વિડીયો અપલોડ કરેલો છે. તો એ પણ તમે જોઈ શકો છો. મહાદેવજીના પણ આપણે દર્શન કરાયેલા જ છે. તો આપણે અહીંથી જઈએ ધાર માતા મંદિર તરફ અને તમને તો એના લોકેશનનો નજારો બધો બતાવી દઈએ. તો જો અહીંથી આ ટાઈપનો રસ્તો જો કે આ બાજુ બધા રસ્તા બહુ મસ્ત છે. કારણ કે જંગલ વિસ્તારમાં રસ્તા છે અને કોરેમોર એકદમ ઝાડવાળો વિસ્તાર છે ને એટલે બહુ મસ્ત લોકેશન કહેવાય. અને જો તમારે પ્રકૃતિનું સૌંદર્ય જોવું હોય ને તો તમારા બાલારામ છે, વિશ્વેશ્વર છે, પછી દોતા છે, અંબાજી છે એ બાજુ જોવા મળે. બાકી સિટીમાં તમને પ્રકૃતિનું સૌંદર્ય જોવા ના મળે. કારણ કે જો પ્રકૃતિ બચાવી પ્રકૃતિ વધી હોય તો એ બધી આ બાજુ વધી છે. તો તમે જો આ લોકેશન બહુ મસ્ત થવાનું હોય. અને આ તમને આખો રસ્તો બતાવું કારણ કે તમને આ રસ્તાનો આનંદ મળી જાય. અને રસ્તાનો આનંદ મળે એ જોઈને તમે પણ ગણાવીએ લોકેશન જોઈ શકો. આજે વધારે શેડું નહીં બાલારામથી તમે જોઈ લો. તો આપણે આવી ગયા છીએ ધાર માતા મંદિરે. તો આપણો એક્ટિવા એકને સાઈડમાં મૂકી દઈએ છીએ અને પાછળ જઈએ છીએ. બાકી તમે જો આજુબાજુ લોકેશન 1 નંબર લોકેશન છે. જો ખાલી આપણે કંઈ એક્ટિવા મૂકી દીધી અને આ છે મંદિરનો ગેટ. અને અહીંથી આપણે મંદિરમાં જઈએ છીએ અને તમને દર્શન કરાવીએ છીએ. બરાબર. તો આપણે બહાર જ બૂટને બધું કાઢી લીધું છે. તમે આવો એટલે બૂટને બધું બહાર કાઢી લેજો અને બૂટ કાઢીને અંદર જજો. જો એક બોર્ડ પણ મારેલ છે. જો આ બહુ મસ્ત લોકેશન છે. એક તમે બાલારામ આવો એટલે વૈકણ આવીને પણ દર્શન એક વખત આવીને કરી દેજો. તો પહેલાં મંદિરમાં તમે આવશો એક સૌથી પહેલાં તમને હનુમાનજીનું મંદિર જોવા મળશે. તો હનુમાનજીના પણ દર્શન કરી લેજો. આ બાજુ એ આપણે જે વૈકણ જે ગુરુજીઓ બધા હતા એવાની સમાધિ સારી તમે જોઈ શકો છો. અને આ બાજુ છે આપણે ધાર માતા મંદિર. અને આરે લોકેશન બહુ મસ્ત હ. તો આપણે તમને પહેલાં દર્શન કરાવી દઈએ અને પછી બધું તમને લોકેશન બતાવીએ. હા તો પહેલાં તમને આપણે દર્શન કરાવી દઈએ છીએ. જો મંદિર કંઈક આ ટાઈપનું છે. અને ઘણા બધા યુટ્યુબરો ઘણા વિડીયો બનાવી ગયેલા. અને તમે પણ આગળ દર્શન કરી જજો. અને તમે દર્શન વહેલા કરી લો માતાજીના. તો અમે માતાજીના દર્શન કરી લીધા અને તમે પણ માતાજીના દર્શન કરી લીધા. બરાબર. પણ તમે વિડીયોમાં દર્શન કર્યા અમે રૂબરૂ આવીને દર્શન કરે. તો તમારે રૂબરૂ આવીને દર્શન કરાવે તો એના માટે તમારે હોય આવવું પડે ધાર માતા મંદિર. અને આ બાજુ તમે જુઓ કોઈ પણ બહુ મસ્ત લોકેશન તમને દેખા. જો આરે ઓયકાનથી અમે બનાસ નદી હેડે અને જો આ પથરા કેટલા મસ્ત થઈ ખાલે. જો તમે આ લોકેશન બહુ મસ્ત પથરા હોય છે આમાં દેખાય તો ઝૂમ કરીને થોડું બતાવી દો. જો એક વૈકણ નદી હેડે એક આ બધા પથ્થરો વૈકણ આ ટાઈપના થઈ જાય. પોણે ખાસું બધું હેડે એટલા માટે. બાકી જો કે મંદિરનું લોકેશન આ ટાઈપનું છે. રમેશભાઈ તમારે કંઈ કહેવું વૈકણ આવ્યા? અહીંયા સરસ મજાનો નજારો છે. બાજુમાં નદી છે અને બાજુમાં મંદિર આવ્યું છે. ધાર માતાજીનું મંદિર છે. તો તમે અહીંયા આવો અને સુંદર મજાનું વાતાવરણ છે અને શાંત જગ્યા છે. તો તમે આવો એકવાર મુલાકાત લેજો ધાર માતા મંદિરે. અને બાજુમાં નદી પણ ચોમાસામાં નદી વહે છે. તો નજારો અલગ જોવાલાયક છે. તો તમે આવજો જરૂર. તો આપણે ધાર માતા મંદિર એના બાજુનો થોડો રસ્તો એથી તમે આ નદીના અંદર આવી શકો છો. તો આપણે અહીંથી જઈએ છીએ. તમે જોઈ શકો મારું પાછળનું લોકેશન છે. અને બીજી વાત એ કે ભાઈ
હોય કાંઈ હાલ પાણીથી હટતું નહીં, પણ અમે જઈએ છીએ લોકેશન બતાવવા માટે તમને. જો આ પથરા જેટલા મસ્ત દેખાય, ખાલી જોરદાર પથરા દેખાય. જો અને બહુ મસ્ત લોકેશન સારું હોય. જે તે વખતે વરસાદ આવે ને તે પાણી હેરતું છે, એ વખતે ઘણું બધું પાણી હોય કારણ હેરતું છે. તો તમે જો અરે પથરા એકદમ કાળા, એટલે આ પથરા આપણે જોયેલા નહીં ને કદી. જો આ બધા પથરા એકદમ તમારે જોવા હોય તો ધાર માતા મંદિરે આવો ને બાજુમાં બાલારામ નદી વહે છે, તો આ નદી બાલારામ નદીમાં તો જોવા મળશે. પણ આ પથરા કાળા એનું કારણ ખબર નહીં, બાકી આટલા કાળા બધા પથરા નહીં જોયેલા અમે તો કદી એક હંગાથી. અને તમે કોઈને બી જોયેલા હોય તો કમેન્ટ કરી લેજો. જો અમે નદીની વચ્ચોવચ આવી ગયા છીએ. પાણી હેઠતું હોત તો લોકેશન મસ્ત હોત, પણ પાણી નહીં હેઠતું. પાણી ચાલુ છે. ચાલુ? હા, તો તમને વધારી દઈએ. હેડો આ થોડું આ બાજુ જઈને, કારણ કે પાણી થોડું હેડ. જો તમે ફેમિલી અંગાત આવી શકો છો વૈગણ, અને એક દિવસની ટ્રીપ પણ તમારે થઈ શકે છે. તો તમે આવી અને ધાર માતાના દર્શન કરી દેજો. જો તો અહીંથી પાણી હેડ, પેલો પથરો બહુ મસ્ત દેખાય, તો એ નજીક જઈએ ને તમે બતાવીએ. આ ટ્રેકિંગ કરતા હોય ને, હેવી ટ્રેકિંગ એવું લાગે પથ્થરો પર કૂદી કૂદીને. તો જો આ પણ પથ્થરો એક મસ્ત હ ફોટોશૂટ માટે. જો આટલું હાલ પાણી હેડ બનાસ નદીની અંદર. આ બાજુ ભોખરામાંથી અંબાજી બાજુથી પાણી આવતું હોય. આપણે જો અહીંથી હોમુનિયાનું ઝરણું પણ વહી રહ્યું. તો એ પણ તમને ઝૂમ કરીને બતાવી દઉં. ઝૂમ કરવાની જરૂર નહીં, જો કે નજીક જઈને બતાવી દઉં તમે. જો અને આરે પથરાય ને એકદમ લક્ષણા થઈ જાય. જો હા, બહુ મસ્ત લોકેશન દેખાય. આખી આપણે નદી, બનાસ નદી તમે જોઈ શકો છો. અને જો આ ઝરણું હોયથી આ ટાઈપનું કંઈક વહ, અને આગળથી પાણી જો કે આવતું છે, એટલે હાલ સુધી પણ પાણી વાયકણથી ના આવે. જો ચલો મસ્ત લોકેશન નદીનું. તો નદીમાં લોકેશન જો કે આવો હોય, બાકી તમે બજારમાં આવો લોકેશન ના મળે, સિટીઓમાં પણ આવો લોકેશન ના મળે. અને પાણી પણ એકદમ ચોખ્ખું, તમે જુઓ ખાલી એકદમ ચોખ્ખું પાણી. હા, જો આમાં પછી બધું બનાસકાંઠાની બનાસ નદી એટલે મસ્ત જોઈને. તો જો આ ટાઈપનું કંઈ લોકેશન ને, અને આવા તમે પથરા જોયા એકદમ લીછા. જો જોયા હોય તો કમેન્ટ કરી લેજો, ન જોયા હોય તો કમેન્ટ કરી લેજો, જેથી આપણને ખબર પડી જાય. બાકી તમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હું તમારા માટે જોરદાર વિડીયો લેતો હોઉં. અને રમેશભાઈ તમારે કોઈ કહેવાનું ખરું ભાઈ આપણે આ લોકેશન બીજું જોઈને? ધાર માતાજીના મંદિરે આવો તો નીચે એક મસ્ત સરસ મજાની બાજુ નદી છે ને, પાણી પણ હાલ ચાલુ છે. તો આ લોકેશન સરસ મજાનું છે ફોટા પાડવા માટે, અને એક દિવસની પિકનિક પણ થઈ શકે છે. તો તમે આવો, અને અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો ચાલો આપણે મળીએ નવા વિડીયો નવી જગ્યા સાથે.